નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરમાંથી બાતમીના આધારે પુરવઠા અધિકારીએ એક શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર પકડ્યું હતું. પાલનપુરની સદીમાં દૂધ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં આ ટેન્કર પહોંચતા પુરવઠા અધિકારીઓ આ ટેન્કરને પકડી અને ફૂડ વિભાગને જાણ કરતા ફૂડ વિભાગે સેમ્પલ લઈ અને પ્રક્રિયા હાથ ધરી હતી. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરના બાબુ રોડ હાઈવે પર આવેલી સદીમાં મિલ્ક પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં પુરવઠા અધિકારીએ શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર પકડી પાડ્યું હતું. બાતમીના આધારે પુરવઠા અધિકારીએ આ ટેન્કરને પકડ્યું હતું અને ત્યારબાદ ફૂડ વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ પુરવઠા અને ફૂડ વિભાગના અધિકારીઓએ સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી. ફૂડ વિભાગની પ્રાથમિક તપાસમાં દૂધનું પરીક્ષણ કર્યું હતું અને તેમાં આ દૂધનું સેમ્પલ ફેલ નીકળ્યું હતું અને જેને લઈને ફૂડ વિભાગ દ્વારા વધુ 8 સેમ્પલ લેવાયા હતા અને જે બનાસ ડેરી ખાતેની લેબમાં મોકલાયા હતા. આ 8 સેમ્પલમાંથી 6 સેમ્પલ ફેલ નીકળ્યા હતા. ફૂડ વિભાગે 2500 લીટર દૂધનો જથ્થો સીઝ કરી અને સેમ્પલ લઈને વધુ પરીક્ષણ અર્થે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે આજે મારા જિલ્લા પુરવઠા અધિકારી પાસે એક બાતમી આવી હતી કે ડેરી પાસે એક મિશ્રિત દૂધનું ટેન્કર આવ્યું છે, જેથી અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ. 2500 લીટર દૂધ ભરેલું ટેન્કર પકડવામાં આવ્યું છે, જે પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ હતું. એટલે ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ દ્વારા સ્થળ ઉપર જ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેની અંદર ક્વોલિટી સસ્પેન્ડન્ટ ધ્યાન પડતા વધુ વિશ્લેષણ માટે બનાસ ડેરીનો સંપર્ક કરી તેમની લેબમાં હજુ વિશ્લેષણ ચાલુ છે. એની અંદર સવારે અમારા જિલ્લા પુરવઠા અધિકારી પાસે એક બાતમી આવી કે સદીમાં ડેરી પાસે એક મિશ્રિત દૂધનું એક સબસ્ટાન્ડર્ડ મિલ્કનું ટેન્કર આવ્યું છે અને એમની ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જે સદીમાં ડેરી પાલનપુર ખાતે છે ત્યાં લગભગ 2500 લીટર દૂધથી ભરેલું એક ટેન્કર પકડવામાં આવ્યું. પ્રાથમિક રીતે શંકાસ્પદ લાગતું હતું એટલે તાત્કાલિક ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમોને બોલાવી એનું સ્થળ ઉપર ટેસ્ટિંગ કરવામાં આવ્યું, જેની અંદર ક્વોલિટી સબસ્ટાન્ડર્ડ જાણ પડતા વધુ વિશ્લેષણ માટે બનાસ ડેરીમાં સંપર્ક કરી એમના લેબની અંદર અત્યારે વિશ્લેષણ ચાલુ છે, જેના પછી ખબર પડી શકશે કે ખરેખર દૂધની અંદર કયા પ્રકારના પેરામીટર્સની અંદર કોમ્પ્રોમાઇઝ હતું. કામગીરી દરમિયાન અમને ખબર પડી કે અમુક બીજી જગ્યાએ પણ આ પ્રકારના જથ્થાઓ ઉપલબ્ધ હોવાની શક્યતા છે, તો સ્થાનિક તંત્રોને અમે ત્યાં જાણ કરી છે. એ આગળની કાર્યવાહી ચાલુ છે.